ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ શુકરતીર્થ ખાતે દેવ ઉઠી 11 થી પૂનમ સુધી પૌરાણિક મેળાનો પ્રારંભ થયો છે, તો હજુ ચકડોળના ફિટનેસ સર્ટી મળ્યા ન હોવાથી મેળામાં ચકડોળની મજા માણવા રાહ જોવી પડશે। ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા તટે વસેલ શુકરતીર્થમાં જેના નામ પરથી શુકરતીર્થ નામ પડ્યું તે શુક્લેશ્વર મહાદેવનું તથા સફેદ રેતીમાંથી બનેલ ભગવાન વિષ્ણુના દર્શનનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે। અહીં ભરાતા પૌરાણિક મેળામાં ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે અને નર્મદામાં સ્નાન કરી દર્શન કરી પાવન થાય છે। શુકરતીર્થના દર્શનથી બ્રહ્મ હત્યાનું પાપ પણ નિર્મૂળ થાય છે। બધા જ તીર્થોનો પ્રભાવ શુકરતીર્થમાં છે, જેની સાથે એક દંતકથા પણ વણાયેલી છે। દંતકથા મુજબ પ્રાચીન કાળમાં ઈક્ષ્વાકુ વંશમાં ચાણક્ય નામનો રાજા થઈ ગયો। તેણે એવો નિશ્ચય કર્યો હતો કે જો હું કોઈથી છેતરાઈશ નહીં તો તે જ પડે પ્રાણ ત્યાગ કરી લઈશ। તેની આ પ્રતિજ્ઞા જાણી અનેક દેવોએ રાજાને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ના રહ્યા। છેવટે બ્રહ્માના શાપથી કાગડાની યોનિને પ્રાપ્ત થયેલા સુંદ ઉપસુંદ નામના દૈત્યોએ રાજાને છેતર્યો, જેથી પ્રાણ ત્યાગ કરવાના હેતુથી છેતરપિંડી કરી યમરાજા પાસે આ પ્રભાવશાળી તીર્થનો મહિમા આ કાગડા રૂપધારી અસુરો મારફતે રાજાએ મેળવી લીધો। યમરાજાએ બતાવ્યું કે કાળા રંગના કપડાં, કાળા સડ, કાળી ગાય, જ્યાં શ્વેત થાય ત્યાં મરવાથી મુક્તિ પ્રાપ્ત થશે, જેથી રાજા નર્મદાની પરિક્રમા કરવા લાગ્યા। તે અમરકંટકથી નાવડીમાં ફરતા ફરતા તેઓ આ તીર્થમાં આવ્યા, જ્યાં તેમના વસ્ત્રો ગાય, સડ, શ્વેત થયા અને અહીં ચાણક્ય રાજાએ પોતાનો દેહ ત્યાગ કર્યો। ત્યારથી જ આ તીર્થનું નામ શ્વેત પરથી શુકરતીર્થ પડ્યું છે। ઈક્ષ્વાકુ કુળમાં ચાણક્ય નામના રાજા થઈ ગયા, જે શરીરના કુષ્ઠ રોગથી પીડિત હતા। આદિ વ્યાધિ ઉપાધિ સર્વે રોગોથી પીડિત હતા। તો તેમને દેવો ઋષિમુનિઓને પ્રાર્થના કરી કે મને કોઈ એવો રસ્તો ઉપાય બતાવો કે જેથી મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય અને મારા સર્વે પિતૃઓનો ઉદ્ધાર થાય। તો આકાશવાણી થઈ કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે અમરકંડથી, અને અમરકંડમાં બી મૈકલ નામનો પર્વત છે, ત્યાંથી માં નર્મદા નદી નીકળે છે। ત્યાંથી તું કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સળવાળી નાવ લઈને નીકળ। જ્યાં આવતા ત્રણ વસ્તુ શ્વેત સફેદ થશે, ત્યાં તારો મોક્ષ થશે, તારો કલ્યાણ થશે, તારો ઉદ્ધાર થશે અને કોઈ દેવના દર્શન થશે। તે રાજા અમરકંડથી કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સળવાળી નાવ લઈને નીકળે છે। બધી જગ્યા પર તીર્થાટન સ્નાન કરતાં 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 આ શુક્લતીર્થની ભૂમિ પર આવે છે। તો પાતાળમાંથી શિવલિંગ પ્રગટ થાય છે અને ત્રણ વસ્તુ શ્વેત પ્રગટ થાય છે, સફેદ થાય છે, જે કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળી નાવ જે કાળા લઈને નીકળેલા હતા રાજા, એ ત્રણ વસ્તુ શ્વેત સફેદ થાય છે અને પાતાળમાંથી મહાકાળ શિવલિંગ પ્રગટ થાય છે। ત્રિલોકે અંજાઈ જાય છે અને રાજાને કહે છે કે તારી તો સર્વે મનોકામના પૂર્ણ થઈ, હવે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ। તારે કે પ્રભુ હવે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ આપ સર્વેના કલ્યાણ માટે મા ઉમાપતિ સહિત સદાને માટે આ સ્થાન ના છોડો અને સર્વેનું કલ્યાણ કરો એવું મને વચન આપો। ભોલેનાથે કીધું તથાસ્તુ। ત્યાંથી આ દાદા અહીંયા બિરાજમાન થઈ ગયા। હવે જે ત્રણ વસ્તુ શ્વેત સફેદ થઈ, શુક્લ યાને કે શ્વેત સફેદ, એના પરથી આ શુક્લતીર્થ ગામનું નામ પડ્યું અને શુક્લતીર્થના શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું અને શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું। અને દર કાર્તકી પૂનમે દેવઉઠી 11 થી 20 સુધીનો અહીંયા ભવ્ય મેળો ભરાય છે। આ મેળો માણવા માટે દૂર દૂરથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને તેનો લાભ લે છે। આ મેળામાં મોટાભાગના મનોરંજનના સાધનો, અસંખ્ય દુકાનો, 700-800 દુકાનો, ચકડોળો, મનોરંજનના સાધન બધું આવે છે। લોકો આવે છે, નર્મદા સ્નાન કરી, દાદાના દર્શન કરી અને પોતે પુણ્ય કમાય છે અને દાન દક્ષિણા પુણ્ય કરવાનો મહિમા છે। આ એનો વિશેષ મહિમા છે। અહીંયા શુક્લતીર્થમાં શુક્લેશ્વરમાં કેટલા શિવલિંગ બિરાજમાન છે? અહીંયા શુક્લેશ્વર મહાદેવ, શુક્લતીર્થમાં શુક્લેશ્વર મહાદેવ, ગંગનાથ મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, આપણે વાટેશ્વર મહાદેવ, એવા ઘણા શિવ મંદિરો છે અને દરેકનો કંઈ ને કંઈ મહિમા છે। અહીં પ્રત્યેક કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે, જેના નામ ઉપરથી શુકરતીર્થ ગામનું નામ જન્મ પામ્યું છે। એવા યાત્રાધામ નર્મદાના પવિત્ર કિનારે શુક્લેશ્વર મહાદેવનું મંદિર સ્વયંભૂ હોય તેનું મહાત્મય વધારે છે। દેવ ઉઠી 11 થી પૂનમ સુધી શુકરતીર્થ ગામે મેળાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું છે,
જેનો પ્રારંભ કમોસમી વરસાદ છતાં 2 દિવસથી ઉઘાડ નીકળતા સંપૂર્ણ સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સાથે થયો છે. ગત રોજથી શ્રદ્ધાળુઓ પણ ઉમટી રહ્યા છે. મેળામાં ખાણીપીણીના અને રમકડા સહિત ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. પણ મનોરંજન પ્લોટ પર આવેલ અને મેળાની શાન કહી શકાય તેવા ચકડોળ છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદના કારણે હજુ ફિટનેસના અભાવે શરૂ નથી થયા. આજ રોજ એસડીએમ, ફાયર વિભાગ સહિતની ટીમ શુક્રતીર્થ પહોંચી હતી અને ફિટનેસ સર્ટી માટેની જરૂરી તપાસ, સુરક્ષા સહિતના મુદ્દે પ્રક્રિયા હાથ ધરી હતી. તેથી હજુ શુક્રતીર્થના મેળામાં ચકડોળની મજા માણવા માટે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ.